चलो गुड मॉर्निंग स्टूडेंट्स। अब આપણે આગળના લેક્ચરનો અભ્યાસ ચાલુ કરીએ બરાબર। ચલો તમને ટેક્સ્ટ બુક ની અંદર આમાં પાના નંબર 76 છે, નવી બુક હશે તો 79 હશે બરાબર। તો એની તો આપણને અહીંયા એક આવર્ત પુસ્તક આપેલું છે। આ આવર્ત પુસ્તકનો અભ્યાસ તમે ધોરણ 9 માં કરેલો છે બરાબર, અને હજી આપણે ત્રીજા ચેપ્ટરમાં ફરીથી કરવાનો છે। તો એની અંદર આપણે કાલે જે શીખ્યા હતા, તો આ બધા જે ઊભી લાઈનો છે એ બધા સમૂહ છે। એની અંદર આપણે પહેલો, બીજો, 13મો, 14, 15, 16, 17, 18 આટલા સમૂહની ચર્ચા કરી ચૂક્યા બરાબર। અને આ આપણે ઊભા યાદ રાખીએ, કેવી રીતે યાદ રાખીએ છીએ? ઊભા યાદ રાખીએ છીએ। અને આ જે લાઈનો છે જે વચ્ચે એને આપણે આડી યાદ રાખીશું। આપણે એસ વિભાગ કહીએ છીએ, આટલો પી વિભાગ છે, આ વચ્ચેનો પીળો રંગ છે ડી વિભાગ છે, અને નીચેનો એફ વિભાગ છે। એફ વિભાગનો અભ્યાસ આપણે આ ચેપ્ટર આવશે ત્યારે કરશું, પણ આ ડી વિભાગ જે છે એના કેટલાક તત્વો આપણે જોઈ લઈએ બરાબર। આ આપણે શીખ્યા હતા કે કાલે પહેલો સમૂહ તો લીસોપો રૂસીપા બરાબર, કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ। પછી બીજો સમૂહ બે કે સ્ટ્રોબેરી, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ। चलो पछी बोय गेइथेनी बराबर, बोरोन, एल्युमिनियम, गैलियम, इंडियम, थेरियम, नियोनियम बराबर। चलो पछी 14मो समूह कासी, जटिले, फ्ले, कार्बन, सिलिकॉन, जर्मेनियम, टीन, लेड, फ्लेवोरियम। एना पछी 15मो समूह नाफो, आईबीमो, नाइट्रोजन, फॉस्फरस, आर्सेनिक, एंटीमनी, बिस्मथ, मोस्कोवियम बराबर। चल पछी 16मो समूह ओ, शशि, टेपोली, ऑक्सीजन, सल्फर, सिलेनियम, टेल्युरियम बराबर, पोलोनियम અને લિવરમોરિયમ। પછી ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેસ્ટાઇન અને લાસ્ટમાં ટેનેસિયમ। અને એના પછી હિલિયમ, હીની આખરી જ્યારે ઓ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગેસોન બરાબર। આટલાનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ બરાબર। ચલો હવે એનાથી આગળ જોઈએ આપણે। डी विभाग की जो पहली लाइन है एनो आपने जो अभ्यास करिए तो स्केटी, वेक्रो, मेया, कोनी, कोजी। स्केटी, वेक्रो, मेया, कोनी, कोजी बराबर। आ 21 થી શરૂ થશે અને 30 એ પૂરું થશે, કારણ કે આની દરેક લાઈનમાં 10 તત્વો હોય અને આપણા પાસે 10 શબ્દો અક્ષરો પણ છે। 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર। ચલો આના નામ લખીએ તો સ્કે એટલે સ્કેન્ડિયમ, એસસી બરાબર। ટી એટલે ટિટેનિયમ, ટીઆઈ। વે એટલે વેનેડિયમ, વી। ક્રો એટલે ક્રોમિયમ, સીઆર। મે એટલે मैंगनीज, Mn। आ એટલે આયર્ન, Fe। को એટલે કોબાલ્ટ, Co। ની એટલે નિકલ, Ni। को એટલે કોપર, Cu। અને G એટલે ઝિંક, Zn બરાબર। આમાં ક્રમશઃ પરમાણુ ક્રમાંક જે આવશે એ 21 થી સ્ટાર્ટ થશે, 30 पूरा થશે। तो चलो आप सब खबर पड़ी गई તમને। એટલે તમારે એક લાઈન યાદ રાખવાની, સ્કેટી, વેક્રો, મેયા, કોની, કોજી। પહેલો કો એટલે કોબાલ્ટ, બીજો કો એટલે કોપર બરાબર। હા એટલે કે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક બરાબર। ચલો આપણે એનાથી આગળ જઈએ। ઈજીની મોટેરું રપે શીખે બરાબર। ઈજીનું મોટેરું રપે શીખે બરાબર। પરમાણુ ક્રમાંકમાં હાલ આપણે નથી પડતા, આ 39 થી સ્ટાર્ટ થાય છે, તો પરમાણુ ક્રમાંક તો આપણે જે તે ચેપ્ટરમાં આવશે એ વખત તમને પરમાણુ ક્રમાંક તો સિસ્ટમથી શીખી જશો તમે। ચલો ઈ એટલે ઇટ્રિયમ બરાબર, ઇટ્રિયમ વાય બરાબર। જી એટલે
zirconium ચેડા ની એટલે નિયોબિયમ Nb મો એટલે મોલિબ્ડેનમ Mo T એટલે ટેક્નેશિયમ Tc Ru એટલે રૂથેનિયમ Ru R એટલે રોહોડિયમ RH P એટલે પેલેડિયમ Pd C એટલે સિલ્વર Ag K એટલે કેડમિયમ Cd બરાબર એટલે કે Y Z Nb Mo Tc બરાબર Ru એના પછી RH Pd Ag અને Cd તો ખ્યાલ આવી ગયો તો આ જે થાય 39 થી 48 સુધીના છે બરાબર કે ઇટ્રિયમ zirconium નિયોબિયમ મોલિબ્ડેનમ ટેક્નેશિયમ રૂથેનિયમ બરાબર રોહોડિયમ પેલેડિયમ સિલ્વર કેડમિયમ કેટલીક બુકોમાં ઉચ્ચારણ ઇંગ્લિશ શબ્દોના ઉચ્ચારણ થોડા જુદા કરતા હોય કેટલીક વખત જગ્યાએ રૂથેનિયમ લખે કેટલીક વાર રૂથેનિયમ લખે ખ્યાલ આવ્યો શું હા એટલે પણ આ રીતે નામ આપણે બોલીએ છીએ ચલો એના પછી ત્રીજી લાઈન લે હટા ટરે ઓઈ પ્લે ગોમ લે હટા ટરે ઓઈ પ્લે લે હટા ટરે ઓઈ પ્લે ગોમ બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર લે એટલે લેન્થેનમ La હા એટલે હાફનિયમ HF બરાબર ટાન્ટેલમ PA બરાબર ટા એટલે ટાન્ટેલમ ટ એટલે ટંગસ્ટન W રે એટલે રેહનિયમ અથવા રેડિયમ બરાબર Re O એટલે ઓસ્મિયમ OS E એટલે ઇરિડિયમ IR પ્લે એટલે પ્લેટિનમ PT ગો એટલે ગોલ્ડન EU મ એટલે મર્ક્યુરી H બરાબર કેટલાકના નામ લેટિન જ છે બરાબર એટલે આપણે જોઈએ તો La HF PA W RE OS IR PT EH બરાબર તો આ જે તત્વો છે કેટલાકના શું થાય આના ઉપરથી શબ્દો ઉપરથી હોય કે હાફ નિયમ તો H છે ટાન્કેલમ તો T બરાબર ટંગસ્ટન તો એનું અલગ સંજ્ઞા છે નામ W બરાબર લેન્થેનમ તો La એટલે એના ઉપર જ નામ ચાલતા હોય પણ કેટલાક તત્વોના નામ એમનાથી અલગ હશે જેમ કે મર્ક્યુરી તો Hg છે ગોલ્ડ તો Au છે તો આ જે બધા જૂના નામ છે એ તત્વો ખૂબ પહેલા શોધાયેલા હતા એટલે એમના નામ એવી રીતે છે તો ચલો ખ્યાલ આવી ગયો તો ત્રીજી લાઈન થઈ ચલો એના પછી ચોથી જોઈએ એ રૂડુસી બોહા મેદ રોકો એ રૂડુસી બોહા મેદ રોકો બરાબર તો જોઈએ તો એ એટલે એક્ટિનિયમ AC રૂ એટલે રૂથરફોર્ડિયમ RF ડુ એટલે ડુગ્નિયમ DB C એટલે સિબોર્ગિયમ SG બો એટલે બોહોરિયમ BH હા એટલે સોરી BH હા એટલે હાસ્યમ HS મે એટલે મેન્ટેરિયમ MT દ એટલે ડરમસ્ટા ડટિયમ DS રો એટલે રોન્ટજેનિયમ RG અને કો એટલે કોપરનિશિયમ CN બરાબર કોપરનિશિયમ CN
એટલે કે AC RF DB SG બરાબર BH SH MT BS અને RG અને CL બરાબર તો આ બીજા 10 તત્વો છે હવે તમારા 114 તત્વોમાંથી તમને માત્ર 28 તત્વો યાદ રાખવાના બાકી છે આ બાકી બધા આવી ગયા બરાબર એટલે આ નામની પ્રેક્ટિસ અત્યારથી ચાલુ કરી દેજો ધીમે તૈયાર કરી દેજો કે જેથી કરીને ચેપ્ટર ચાલે ત્યાં સુધીમાં બધા એલિમેન્ટ આવડી જાય આપણને અને ત્યાં સુધીમાં આવડી જાય એટલે પછી એ ચેપ્ટરમાં આપણને તકલીફ ઓછી પડે પછી આપણે ખાલી બે શ્રેણી તૈયાર કરવાની રહે નીચેની F વિભાગની બરાબર 14 દુ 28 તત્વો બરાબર બાકી બધા આપણને યાદ હોય બરાબર એટલે ગંભીરતાથી રોજ થોડા કરતા રહેજો એટલે ત્યાં સુધી થઈ જાય તો બરાબર તો આ જે વાત હતી કોની હતી આ વર્ગ પુસ્તકની કાકા તમને તત્વોની સંજ્ઞા ખબર હશે તો તમને પરમાણિક બંધારણમાં વધુ ખબર પડશે કારણ કે તેઓ સંજ્ઞા લખવામાં આવશે તો આપણે તત્વને જાણતા હોવા જોઈએ બરાબર કોઈ પણ સંજ્ઞાની અંદર પહેલો અક્ષર કેપિટલ હોય બીજો સ્મોલ હોય બરાબર મારા કોઈ લખવા ઉતાવળમાં કોઈ આગળ વસ્તુ થઈ ગયો તો તમે સુધારી લેજો તો એટલે શું ખબર પડી ગયા બરાબર ચલો આપણે આગળ જઈએ ચલો હવે આપણે જુદા જુદા આયનો લખીએ અને એમના નામ લખીએ કેમ કે આપણા પાસે અણુસૂત્રો ઢગલાબંધ આવશે એ બધાના આપણને નામ પણ આવડતા હોવા જોઈએ અને આયનો આપણે જુદા જુદા ચેપ્ટરમાં આવશે કેટલાક અહીંયા પહેલા ચેપ્ટરમાં આવશે કેટલાક પાછળ આવશે એમ હવે ત્યાં સુધી તમે ભણતા જો અહીંયા પાયો કાચો રહે કારણ કે નામ તો અહીંયાથી શરૂઆતથી જાય જ છે બરાબર એટલે આ બધા હું નામ જે લખું એ બધા પણ તમારે યાદ કરવા પડશે કારણ કે તો જ તમારું કેમિસ્ટ્રી સરળ થશે બાકી થશે નહીં બરાબર ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ +1 થી કે +1 સંયોજકતા ધરાવતા ધન આયનો બરાબર +1 સંયોજકતા ધરાવતા ધન આયનો અથવા ધન આયનો તો ચલો આપણે જોઈએ H+ તો હાઇડ્રોજન આયન અથવા એના આપણે બીજા શબ્દમાં પ્રોટોન કહીએ છીએ બરાબર શું કહીએ પ્રોટોન આયન બરાબર એ ધ્યાન રાખજો પણ આપણે જે વખત આવશે એ ચર્ચા કરશું ચલો Li+ લિથિયમ આયન Na+ સોડિયમ આયન K+ પોટેશિયમ આયન Rb+ રુબિડિયમ આયન Cs+ સીજીયમ આયન બરાબર ચલો એના પછી જોઈએ Cu+1 ક્યુપ્રસ આયન Hg+1 મર્ક્યુરસ આયન બરાબર Cu+1 ક્યુપ્રસ આયન Hg+1 મર્ક્યુરસ આયન પછી H3O+ હાઇડ્રોનિયમ આયન બરાબર H3O+ હાઇડ્રોનિયમ આયન Cl+1 થેલસ આયન NH4+ અથવા 1+ અથવા NH4+ ત્રણે લખી શકાય એમોનિયમ આયન PH4+ ફોસ્ફોનિયમ આયન બરાબર આપણે અમુક વખત શું થાય કે આટલું PH4+ એ લખીએ છીએ આમે તમે લખી ગયો 1+ બરાબર હા આ નવી પદ્ધતિ પેલી જૂની છે તો ચલો આટલી શું ખબર પડી ગયા બરાબર તો આ બધા કયા છે +1 સંયોજકતા ધરાવતા એનો કે આ બધાની +1 આપણે સંયોજકતા જોવા મળશે જેમની માત્ર એક જ સંયોજકતા છે તો એમનું નામ એનું એ જ હોય ધારો કે લિથિયમ પહેલો સમૂહ આમની માત્ર એક જ સંયોજકતા હોય એટલે એમનામાં બીજું કંઈ પણ જે તત્વો પાસે એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થાઓ જ્યારે આવે એમની ત્યારે એમના નામ બદલાય ખ્યાલ જેમ કે Cu+1 તો જો નીચી હશે તો અસ હશે ક્યુપ્રસ મર્ક્યુરસ બરાબર પછી થેલસ હજી આપણે આગળ શીખીએ છીએ બીજી જોઈએ એટલે તમને ખ્યાલ આવશે એટલે જેમની એક કરતાં વધારે આવશે એમનામાં નામ થોડા બદલાશે ખ્યાલ એક કરતાં વધુ છે એમના જેમની એક જ છે તો એમનું આયનનું નામ જે ધાતુનું નામ છે એનું એ જ થશે બીજું થશે નહીં બરાબર
તો આ શું ખબર પડી ગયા? હા, ઓક્સિડેશન અવસ્થાને આપણે જે તે ચેપ્ટરમાં શીખીશું. કારણ એ બધું તમે આમ તો ભણીને આયા છો 9મા ધોરણની અંદર, 10માની અંદર, બરાબર? પણ તમને યાદ ના હોય તો થોડી ધીરજ રાખવાની. ચલો +2. તો ચલો આપણે જોઈએ તો B2+, તો આની એક જ સંયોજકતા એટલે એનું એ જ નામ થાય બેરિલિયમ આયન. Mg2+, મેગ્નેશિયમ આયન. Ca2+, કેલ્શિયમ આયન. Sr2+, સ્ટ્રોન્શિયમ આયન. Pa2+, બેરિયમ આયન. બરાબર? ચલો હવે આપણે આગળ જોઈએ. Cu+2, ક્યુપ્રિક આયન. Fe2+, ફેરસ આયન. પછી Cu+2, Fe+2, Pt2+, પ્લેટિનસ આયન. Hg2+, મર્ક્યુરિક આયન. બરાબર? ચલો એના સિવાય બીજા કયા આયનો યાદ રાખવાના છે તમારે? હા, Sn+2, સ્ટેનસ આયન. ચલો Fe+2 આવી ગયો. ચલો Pt, Sn, SnHg, Co. Co+2, કોબાલ્ટસ આયન. બરાબર? ચલો એના પછી તો આ એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, એનું નામ એના એ જ છે. ચલો આપણે જો બધા આયનો નથી લખી રહ્યા, એક વસ્તુ યાદ રાખજો, આપણે હાલ જેટલા જરૂરી છે એટલા જ લખી રહ્યા છે. કારણ +2 સંયોજકતા ધરાવતા આટલા આયનો નહીં, એ તો આખા આવર્ત કોષ્ટકમાંથી મોટા ભાગના તત્વો +2 મળી શકે. બરાબર? મોટા ભાગના કીધા. હા, તો એનો મતલબ એ બધામાં હોય, પણ આપણે વારંવાર જીવનું નામ વારંવાર આવતું હોય છે એમની આપણે પ્રેક્ટિસ કરીએ. બરાબર? જો આગળનામાં Cu+1 આવી ગયો એટલે આપણે તો નીચી હતી એટલે અસ લખ્યું ક્યુપ્રસ, અને અહીંયા જો Cu+2 આવી ગયો એટલે આપણે શું લખ્યું? ક્યુપ્રિક. ચલો આગળ આપણે લખ્યું Hg+1 એટલે કે મર્ક્યુરસ, અને અહીંયા આપણે લખ્યું Hg2+, એનો મતલબ કે મર્ક્યુરિક. ખ્યાલ છે? આ બધી નીચી છે. Fe+2 ફેરસ, Pb+2 પ્લેટિનસ, Sm+2 સ્ટેનસ, Co+2 કોબાલ્ટસ. બરાબર? તો આ બધી કેવી છે? નીચી છે. હા, એટલે આમાં અસ, એટલે આમાં અસ અને ઇક બે પ્રત્યય લાગશે. બરાબર? ચલો હવે આપણે +3 માં જોઈએ. B+3, બોરોન આયન. Al+3, એલ્યુમિનિયમ આયન. ગેલિયમ, ઇન્ડિયમ આયન. બરાબર? હવે આના નીચે એક તત્વ છે થેલિયમ. પણ આપણને ખબર છે કે થેલિયમ પર આગળ +1 પણ આવી અને આ +3 પણ છે, તો પેલામાં થેલસ આયન હતો, આ સુધી જશે થેલિક આયન. ચલો Fe+2 પણ છે, Fe+3 છે, +2 તો ફેરસ, +3 તો ફેરિક. બરાબર? Fe+3 એટલે શું આવશે? ફેરિક આયન આવશે. ચલો પછી Au+3 એટલે કે ઓરમ આયન. ગોલ્ડના આપણે ઓરમ શબ્દ પણ વાપરીએ છીએ. બરાબર? તો આ એક અલગ નામ છે. આ Co+3 તો કોબાલ્ટિક આયન. કોબાલ્ટિક આયન. બરાબર? તો આટલી વસ્તુ ખબર પડી ગયા. તો જો આ નામ જુદા છે થોડા. આ ચલો હવે આપણે જોઈએ +4 ધરાવતા.
જો આ નામ લખી લો એટલે તમારે વિડિયો સ્ટોપ કરી ચોપડા પહેલા લખી દેવાના પછી આગળ જવાનું બરાબર +4 C+4 તો કાર્બોનિયમ આયન ચલો એના પછી Sn+4 સ્ટેરિક આયન ખબર ને કેમ કારણ કે આગળ Sn+2 આવી ગયું તો Sn+2 માં શું નામ હતું સ્ટેનસ આયન Sn+2 એટલે સ્ટેરિક આયન Pt+4 પ્લેટિનિક આયન આગળ આવી ગયો કયો પ્લેટિનસ હવે પ્લેટિનિક બરાબર તો આ +4 સંયોજકતા ધરાવતા આયનો થાય બરાબર ચલો હવે એનાથી આગળ આપણે ઋણ આયનોની પ્રેક્ટિસ કરીએ +4 થી વધુ સંયોજકતા ધરાવતા આયનો આપણે પછી અભ્યાસ કરશું બરાબર આપણે +4 સુધીના હાલ આપણે આટલા નામ યાદ રાખીશું ચલો હવે ઋણ આયનો કારણ કે ધન આયન ખૂબ ઓછા છે ઋણ આયન ખૂબ વધુ છે જુદા જુદા નામ ધરાવતા બરાબર તો હવે એની આપણે પ્રેક્ટિસ ચાલુ કરીએ -1 સંયોજકતા ધરાવતા ઋણ આયનો બરાબર -1 સંયોજકતા ધરાવતા ઋણ આયનો બરાબર તો ચલો આપણે જોઈએ તો પહેલો H- 1 અથવા તો H- હાઇડ્રાઇડ આયન બરાબર ચલો એના પછી F- ક્લોરાઇડ આયન Cl- ક્લોરાઇડ આયન Br- બ્રોમાઇડ આયન I- આયોડાઇડ માઇનસ OH- હાઇડ્રોક્સાઇડ આયન HS- હાઇડ્રોજન સલ્ફાઇડ આયન બરાબર ચલો એના પછી આપણે જોઈએ ClO- હાઇપોક્લોરાઇક આયન ClO2- ક્લોરાઇડ આયન ClO3- ક્લોરેટ આયન ClO4- પરક્લોરેટ આયન બરાબર આવા નામ આપણે બ્રોમિન માટે લખી શકીએ બરાબર કે BrO3- તો બ્રોમેટ આયન BrO4- તો પરબ્રોમેટ આયન BrO2- તો બ્રોમાઇટ આયન બરાબર BrO- તો હાઇપો બ્રોમાઇટ આયન આવા નામ આપણે આયોડિન માં લખીએ કે IO3- તો આયોડેટ આયન IO4- તો પર આયોડેટ માઈનસ બરાબર IO2- તો આયોડાઇટ આયન IO- તો હાઇપો આયોડાઇટ આયન તો ચલો આટલી શું ખબર પડી ગયા આવડશે ચલો આટલા લખી દો આપણે ચલો એનાથી આગળ જઈએ તો HCO3- બાયકાર્બોનેટ આયન બરાબર અથવા આની આપણે બીજું પણ નામ લખીએ હાઇડ્રોજન કાર્બોનેટ બાયકાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ ચલો એના પછી CH3 COO- તો એસિટેટ આયન MnO4- और मैंगनेट आयन बराबर चलो एना પછી N3- एजाइड आयन O2- बराबर सुपर ऑक्साइड आयन
O3 માઈનસ ઓઝોનાઇડ આયન, બરાબર, NH2 માઈનસ એમિનો આયન, બરાબર. ચલો Cl માઈનસ સાયનાઇડ આયન, HCl માઈનસ થાયોસાયનેટ આયન, સાયનેટ આયન, બરાબર. ચલો હવે કોઈ બાકી રહેતું હોય તો BRO થી H2PO2 માઈનસ હાઇપો ફોસ્ફાઇડ આયન, બરાબર. ચલો HSO4 માઈનસ હાઇડ્રોજન સલ્ફેટ આયન. ચલો એના પછી હા HCOO માઈનસ ફોર્મેટ આયન. એના સિવાય ચલો આટલા ઘણા થઈ ગયા, બરાબર. તો જો Nc માઈનસ હોય તો આઇસોસાયનાઇડ, બરાબર. સલ્ફર ઉપર માઈનસ હોય તો આઇસોથાયોસાયનાઇડ, બરાબર. નાઇટ્રોજન ઉપર માઈનસ આવે તો આઇસોસાયનાઇડ, બરાબર. એ પણ એની હાલ આપણે જરૂર નથી એટલે નહીં લખતા. તો આ બધા જે આપણે આયનો લખ્યા તો આ બધા કઈ સંયોજકતા ધરાવે છે? તો આ બધા -1 સંયોજકતા ધરાવે છે. કઈ સંયોજકતા ધરાવે છે? -1, બરાબર. એટલે કે આ -1 સંયોજકતા ધરાવતા ઋણ આયનો થાય. ચલો એના પછી -2 સંયોજકતા ધરાવતા ઋણ આયનો. એની અંદર CO3 2 માઈનસ કાર્બોનેટ આયન, SO4 2 માઈનસ સલ્ફેટ આયન, સલ્ફેટ. -1 સંયોજકતા બે થઈ ગયા એ લખજો. એક NO3 માઈનસ નાઇટ્રેટ આયન અને NO2 માઈનસ નાઇટ્રાઇટ આયન. આ બે -1 માં લખી દેજો. NO3 માઈનસ એટલે નાઇટ્રેટ આયન અને NO2 માઈનસ એટલે નાઇટ્રાઇટ આયન. ચલો એના પછી CO3 SO4 C2O4 2 minus oxalate ion, S minus 2 sulfide ion, Na4 2 minus manganate ion. जो MnO4 minus तो पर manganate ion અને MnO4 2 minus तो manganate ion. चलो CrO4 2 minus तो क्रोमेट आयन, Cr2O7 माइनस तो डाइक्रोमेट आयन, बराबर. चलो O माइनस 2 ऑक्साइड आयन, O2 माइनस 2 पेरोक्साइड आयन, बराबर. चलो एना પછી NH2 minus imino ion, H2O3 2 minus thiosulfate ion, बराबर. चलो S4O6 minus 2 tetrathioate ion. चलो एना પછી
ચલો આટલા જે છે એ આપણને -2 સંયોજકતા ધરાવતા સંયોજનો જોવા મળે છે બરાબર ચલો એના પછી -3 चलो -3 में n-3 नाइट्राइट आयन PO4 3- फॉस्फेट आयन PO3 3- फॉस्फाइट आयन चलो इना पछी ASO4 3- आर्सेनिक आयन आर्सेनाइड आयन बराबर चलो PO3 -3 बोरेट आयन बराबर चलो एना પછી P-3 ફોસ્ફાઇડ આયન तो आ -3 संयोजकता धरावता છે चलो एना પછી -4 तो C-4 એટલે કે કાર્બાઇડ આયન બરાબર એમાં એક જ છે C-4 બરાબર તો આ બધા જે થયા એ બધા ઋણ સંયોજકતા ધરાવતા આયનો છે આ બધા કયા છે ઋણ સંયોજકતા ધરાવતા આયનો છે એટલે ખ્યાલ આવ્યો નથી વસ્તુ એટલે આપણે જો ધન સંયોજકતા ધરાવતા આયનો અને ઋણ સંયોજકતા ધરાવતા આયનો આપણે બધા લખ્યા હવે આનો ઉપયોગ શું તો તમને પ્રશ્ન થાય કેમ આટલું બધું આપણે લખ્યું તો આટલું બધું લખ્યું આપણે સંયોજનો બનાવવા માટે કે આપણે એમ ધારો કે જોઈએ કે હું એમ લખી દઉં ભાઈ Na2CO3 તો ચલો Na2CO3 એટલે એનું નામ શું થાય તો તમને જો આયન આવડતા હોય કે Na એનો મતલબ કે સોડિયમ અને CO3 એટલે કે કાર્બોનેટ તો ચલો આનું નામ શું થઈ જાય સોડિયમ કાર્બોનેટ ચલો હું બીજો કોઈ એવો આયન લખી દઉં કે ભાઈ NaHCO3 તો ચલો આનું નામ શું થાય तो Na એટલે સોડિયમ અને HCO3 એટલે હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો બાયકાર્બોનેટ બરાબર તમને એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ KClO3 તો K એટલે પોટેશિયમ અને ClO3 એટલે ક્લોરાઇડ એટલે જો તમને જો આ ગુણાયનો આવડતા હોય તો તમે ફટાફટ એમ નામ કહી શકો બરાબર ગમે તે સંયોજન કે ધારો કે એમ કહો કે CaCO3 તો તમે ફટ લઈ કહીએ કહો કેલ્શિયમ કાર્બોનેટ બરાબર તમે એમ કહી દે કે ભાઈ FeO તો આમાં Fe+2 છે એનો મતલબ ફેરસ ઓક્સાઇડ બરાબર એ આપણે હજી કાલે શીખીશું +2 +3 શું છે આયનો જુદા પાડતા આ બધી પણ એના માટે તમને આયનો અને એના વીજભાર આવડતા હોવા જોઈએ તો તમે નક્કી કરી શકશો ખ્યાલ છે કે Fe+2 છે કે +3 એ નક્કી કરતા આપણે શીખવું હોય તો એના પહેલા આપણને આયનો અને એના વીજભાર ખબર હોવા જોઈએ એટલે જ આપણે આયનો આખા વીજભારનું લિસ્ટ શું કર્યું આપણે લખ્યું બરાબર એના ઉપરથી આપણે આવતીકાલે આ બધા નામ લખીશું આ નામની પ્રેક્ટિસ કરીશું આમાંથી આયનો જુદા પાડતા શીખીશું તો આ બધી વસ્તુની આપણે કાલે પ્રેક્ટિસ કરવાની છે તો આ બધી જે પ્રેક્ટિસ કરવાની છે એ તમને ત્યારે જ આવડી શકે જ્યારે આયનો આવડતા હોય બરાબર એટલે કે તમને જો આ આયનો અને જો આ તત્વો જો તૈયાર કરી દેશું તો તમારું કેમિસ્ટ્રી થોડું સ્મૂથ થઈ જશે કારણ કે આવા સંયોજનો અસંખ્ય હોય બરાબર કારણ કે એ બધાના નામ તમે ગોખવા હોય તો ગોખી ના શકો
જેમ કે સોડિયમ, તો સોડિયમ આ બધા ઋણ આયન સાથે જોડાઈને સંયોજનો બનાવી શકે. કયા? આ બધા. બરાબર, જેમ કે NaH, NaClO3, NaClO4, NaClO2, NaClO, Na2CO3, NaSCO3, બરાબર, NaCl, NaBr, NaI, NaF, NaHSO4, પછી MnO4, Na2CrO4, Na2Cr2OC1, Na2SO4, NaHSO4, NaNO3, NaNO2, Na2O, NaO2, Na2O2. બરાબર, ચલો લખ્યા કે ના લખ્યા? તો જો આ સોડિયમના કેટલા બધા સંયોજનો થઈ ગયા. હજી આપણે બીજા બધા ઋણ આયનો સાથે આપણે લખી શકીએ. તો આટલા તો ખાલી સોડિયમના સંયોજનો થયા. હજી પોટેશિયમ સાથે હું આવા આટલા બધા સંયોજનો બનાવી શકું. હું રુબિડિયમ સાથે પણ આટલા સંયોજનો બનાવી શકું. બરાબર, તો પછી તમે બધાના નામ કઈ રીતે ગોખશો? હા, 10મા સુધી તો બરાબર કે આપણા પાસે થોડાક સંયોજનો હતા એટલે આપણે નામ શું કર્યા? ગોખી દીધા. પણ હવે સાયન્સમાં તો આવા અસંખ્ય સંયોજનો આવશે, તો આપણે એ બધાના નામ કઈ રીતે ગોખીશું? બરાબર, તો એટલા માટે તમારા બધા આયનોના નામ તમે યાદ રાખવા પડે. એટલે જો, એટલે તમારે બુદ્ધિમાની એમ છે કે આપણે બધા સંયોજનોના નામ ગોખવા, યાદ રાખવા. એના કરતા બેટર છે કે આપણે જે આટલા આયનો લખ્યા એમના નામ અને વીજભાર યાદ રાખવા. કારણ કે તમે આટલા આયનોના નામ અને વીજભાર યાદ રાખશો તો તમે આવા અસંખ્ય સંયોજનો લખી શકો. જેમ કે 50 ઋણ આયન હતા તો એના સામે ધનાયન કેટલા હતા? કે 50. તો ટોટલ તમે 2500 સંયોજનો બનાવી શકો. બરાબર, કેટલા? 2500 સંયોજનોનું નામ યાદ રાખવા. એના કરતા 50 + 50 ધનાયન ઋણ આયનના નામ યાદ રાખવા સારા. તો પેલા ફક્ત તમારે 100 નામ જ યાદ રાખવાના હતા, પેલા 2500. બરાબર, એટલે સંયોજનોના નામ ગોખવાની જગ્યાએ તમે આયનોના નામ યાદ રાખજો. કે તમને ખબર હોય કે Na એટલે સોડિયમ, H એટલે હાઇડ્રાઇડ, તો એ નામ થઈ જાય સોડિયમ હાઇડ્રાઇડ. NaClO3 તો સોડિયમ ક્લોરેટ. બરાબર, NaClO4 તો સોડિયમ પરક્લોરેટ, NaClO2 તો સોડિયમ ક્લોરાઇડ, NaClO તો સોડિયમ હાઇપોક્લોરાઇટ, Na2CO3 સોડિયમ કાર્બોનેટ. બરાબર, NaCl સોડિયમ ક્લોરાઇડ, NaBl સોડિયમ બ્રોમાઇડ, NaI સોડિયમ આયોડાઇડ, NaF સોડિયમ ક્લોરાઇડ, NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. બરાબર, NaMnO4 સોડિયમ પરમેંગેનેટ, Na2CrO4 સોડિયમ ક્રોમેટ, Na2Cr2O7 સોડિયમ ડાયક્રોમેટ, Na2SO4 સોડિયમ સલ્ફેટ, NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, NaNO3 સોડિયમ નાઇટ્રેટ, NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ, Na2O સોડિયમ ઓક્સાઇડ, NaO2 સોડિયમ પેરોક્સાઇડ, સોડિયમ સુપર ઓક્સાઇડ, Na2O2 સોડિયમ પેરોક્સાઇડ. તો જો બધાના નામ આવડી ગયા. પણ એ ક્યારે આવડશે આપણને? કે આપણે જ્યારે એમના ઋણ આયનના નામ આવડતા હોય, ધનાયનના નામ આવડતા હોય તો આ વસ્તુ શક્ય બની શકે. બરાબર, અને ધાતુઓના તો મોટા ભાગના નામ એના એ જ હોય છે. હા, એટલે તમને એ તો વસ્તુ સરળતા થઈ જાય. પણ આ બધી વસ્તુ આપણે શક્ય ત્યારે જ બનાવી શકીએ કે આપણે જે બેઝિક પાયો લખ્યો એ બધો યાદ રાખીએ. તો આમાંથી કેટલાક ઋણ આયનોના નામ તો તમને પહેલેથી આવડે જ છે. કારણ કે તમે તત્વો તૈયાર કરશો એટલે પહેલો સમૂહ, બીજો સમૂહ, 13મો સમૂહ, આપણા નામ તો તૈયાર થઈ જાય. કારણ કે એમના ધનાયનના નામ એ ધાતુના નામ જેવા જ છે. એ સિવાય તમે 9મા 10મા કેટલાક આયનોના નામ તમને આવડે છે તો થોડા જ વધે છે. કારણ કે તમે અત્યારે તૈયાર કરી દેજો, પછી ચેપ્ટર તૈયાર થશે તો એ વખતે પછી એ શક્ય નથી. આ તો તમે રૂબરૂ હોય તો તમને સીધા અત્યારે પૂછીને તૈયાર કરાવી દઈએ. બરાબર, ચલો આપણે ફરીથી આયનોની પ્રેક્ટિસ કરીએ. બરાબર, હું ફરીથી નામ બોલું, હવે મનમાં ફરીથી રિવિઝન કરો. બરાબર, હા, એટલે સાંભળવાનું ધ્યાન રાખો. ચલો, H+ હાઇડ્રોજન આયન, Li+ લિથિયમ આયન, Na+ સોડિયમ આયન, K+ પોટેશિયમ આયન,
Rb प्लस रुबिडियम आयन, Cs प्लस सीजियम आयन, NH4 प्लस एमोनियम आयन, PH4 प्लस फॉस्फोनियम आयन, SVO प्लस हाइड्रोनियम आयन, बराबर Cu प्लस 1 तो क्यूप्रस आयन, He प्लस 1 मर्क्यूरस आयन, Tl प्लस 1 तो थेरस आयन। तो આ બધા કોના હતા? +1 સંયોજકતા ધરાવતા આયનો। તો ચલો આ વસ્તુ ખબર પડી ગયા। ચલો એનાથી આગળ જઈએ આપણે +2 સંયોજકતા ધરાવતા આયનો। તો Be+2 તો બેરિલિયમ આયન, Mg+2 મેગ્નેશિયમ આયન, Ca+2 કેલ્શિયમ આયન, Sr+2 સ્ટ્રોન્શિયમ આયન, Ba+2 બેરિયમ આયન, Ra+2 રેડિયમ આયન, Cu+2 ક્યુપ્રિક આયન, બરાબર, Fe+2 ફેરસ આયન, Pt+2 પ્લેટિનસ આયન, Sn+2 સ્ટેનસ આયન, Pb+2 પ્લમ્બસ આયન। એક આ લખી દેજો, આ બે જણ આપણે લખવા નહીં કે લગભગ એક Pb2+ પ્લમ્બસ આયન અને Pb4+ પ્લમ્બિક આયન। એક પ્લમ્બસ આયન, બીજું પ્લમ્બિક આયન। Fe+2 તો મર્ક્યુરિક આયન, બરાબર, CO+2 તો કોબાલ્ટસ આયન। ચલો એના પછી જોઈએ તો +3 સંયોજકતા ધરાવતા ઋણ આયન, બરાબર। તો +3 માં તો બોરોન +3, B+3 તો બોરોન આયન, બરાબર, Al+3 એલ્યુમિનિયમ આયન, Gl+3 તો ગેલિયમ આયન, બરાબર, In+3 તો ઇન્ડિયમ આયન, બરાબર, Fe+3 ફેરક આયન, Au+3 ઓરમ આયન, બરાબર, CO+3 કોબાલ્ટિક આયન, Tl+3 થેલિક આયન, બરાબર। ચલો એના પછી જોઈએ તો +4 સંયોજકતા ધરાવતા આયનો। C+4 તો કાર્બોનિયમ આયન, Pd+4 તો પ્લેટિનિક આયન, Sn+4 તો સ્ટેનસ આયન, Pb+4 તો પ્લમ્બિક આયન, બરાબર। તો ચલો ખ્યાલ આવી ગયો શું કેટલાકના નામ ધાતુના નામ છે, જેમ કે મેંગેનીઝ, Mn+2 હોય તોય મેંગેનીઝ લખાય, Mn+4 હોય તોય મેંગેનીઝ લખાય, બરાબર। એ બધામાં નામમાં અમુક ચેન્જ આવતા નથી, મેંગેનીઝ, ટિટેનિયમ, એટલે તમને પૂરા નામ આવડે તો એ બધા નામ ઓટોમેટિક આવડી ગયા છે તમને। તો ચલો આ બધા જે નામ થયા કોના થયા? તો આ બધા ધન આયનોના નામ થયા, +1 સંયોજકતા ધરાવતા, +2 +3 +4, બરાબર। ચલો હવે ફરીથી આપણે -1 સંયોજકતા ધરાવતા ઋણ આયનો જોઈએ। તો H-1 તો હાઇડ્રાઇડ આયન, F-1 ફ્લોરાઇડ આયન, Cl-1 ક્લોરાઇડ આયન, Br-1 ब्रोमाइड आयन, I-1 आयोडाइड आयन, OH-1 हाइड्रोक्साइड आयन, NO2- नाइट्राइड आयन, सॉरी नाइट्राइट आयन, बराबर, NO3- नाइट्रेट आयन, HS- हाइड्रोजन सल्फाइड आयन, बराबर, हाइड्रोजन सल्फाइड आयन, BrO3- ब्रोमेट आयन, ClO3- क्लोरेट आयन, IO3- आयोडेट आयन, SCO3- बाइकार्बोनेट आयन, HSO4- हाइड्रोजन सल्फेट आयन, MnO4- परमैंगनेट आयन, बराबर, HCOO- फॉर्मेट आयन, Cl3COO- तो एसिडेट आयन, N3- एजाइड आयन, NH2- एमिडो आयन, Cl- साइनाइड आयन, SCl- थायोसाइनेट आयन, CrO- साइनेट आयन, BrO4- परब्रोमेट आयन, BrO2- ब्रोमाइड आयन, BrO- हाइपोब्रोमाइड आयन, H2PO2- हाइपोफॉस्फाइड आयन, O2- सुपर ऑक्साइड आयन, O3- ओझोनाइड आयन। तो आ બધા જે આયનો બોલ્યો એ બધા કઈ સંયોજકતા ધરાવે છે? -1 સંયોજકતા ધરાવતા આયનો છે, બરાબર। આ બીજી ફેર એટલા માટે બોલું છું કે તમે વાંચ્યા કરતા સાંભળેલું બહુ ઝડપથી યાદ રહે, બરાબર, એટલે આને તમે ફરીથી સાંભળો। ચલો -2 સંયોજકતા ધરાવતા આયનો, તો S-2 તો સલ્ફાઇડ આયન, SO4- સલ્ફેટ આયન, SO3- सल्फाइड आयन, CrO4 क्रोमेट आयन, Cr2O7- डाइक्रोमेट आयन, O- ऑक्साइड आयन, CO3- कार्बोनेट आयन, C2O4- ऑक्जेनेट आयन, बराबर, NH- इमिडो आयन, H2O3- थायोसल्फेट आयन, S4O6- टेट्राथायोनेट आयन, O2- पेरोक्साइड आयन। चल एना પછી
-3 સંયોજકતા વાળા ઋણ આયનો તો N-3 નાઇટ્રાઇટ આયન, P-3 ફોસ્ફાઇડ આયન, PO4-3 ફોસ્ફેટ આયન, ASO4 3- આર્સેનેટ આયન, ASO3-3 આર્સેનાઇટ આયન, BO3-3 બોરેટ આયન, બરાબર, PO3-3 ફોસ્ફાઇડ આયન. ચલો -4 તો C-4 તો કાર્બાઇડ આયન. ચલો આપણે બધા આયનો તો ફરીથી એક ફેર સાંભળી લીધા. હવે હું અહીંયા કેટલાક આયનો લખું, તમે એનું પણ નામ કહો. ચાલો ચોપડો બંધ કરીને વિચારી જો કે આમાંથી હવે આપણને કેટલા યાદ રહ્યા, તો તમને ખ્યાલ આવશે કે આપણે કેવી મહેનત કરવી પડે. કારણ કે દરેક વસ્તુ કોઈ સરળતાથી યાદ રહે એવું જરૂરી નથી. ખ્યાલ આવી વસ્તુ. ચલો આનું નામ શું થાય? તો ફોસ્ફેટ આયન. ચલો આનું નામ શું થશે? નાઇટ્રાઇટ આયન. ચલો આનું નામ શું થાય? નાઇટ્રાઇડ આયન. જો એના પછી CH3COO-. જો પહેલી સંખ્યા બોલાય કાર્બન 1 એટલે C, હાઇડ્રોજન 3 એટલે CH3, કાર્બન 1 C, ઓક્સિજન 1 એટલે O, ફરીથી O એટલે કે COO. O કેટલી વખત? 2 વખત એટલે કે CH3COO -1. ચાલો એ રીતે બોલાય, 4 છેલ્લે બોલાય. બરાબર, તત્વ સંખ્યા PO4 3-. બરાબર, એકડી શીખી લેવા 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર, PO4 3-. આને કઈ રીતે બોલાશે? NO2-. આ N-3. તો ખબર પડી તમને? ચલો H+1 હાઇડ્રોજન આયન. ચલો H-1. ચલો બોલો નામ આનું. હાઇડ્રાઇડ આયન. ચલો Cl- ક્લોરાઇડ આયન. Fe2+ फेरस आयन. Fe3+ फेरिक आयन. Pb+4 प्लम्बिक आयन. HCO3- बाइकार्बोनेट आयन. चलो C2O4 2- ऑक्जेलेट आयन. Mn2+ मैंगनीज आयन. Ca2+ कैल्शियम आयन. Rb+1 रुबिडियम आयन. H2O3 2- थायोसल्फेट आयन. HS- हाइड्रोजन सल्फाइड आयन. Pt2+ प्लेटिनस आयन. S-2 सल्फाइड आयन. SO4 2- सल्फेट आयन. चलो
એના પછી ચલો આ સલ્ફાઇડ આયન, એમોનિયમ આયન, ક્લોરેટ આયન. બરાબર? તો જો તમારે ઘરે પણ જાતે પ્રેક્ટિસ કરવી હોય તો એક ફેર નામ તૈયાર કરી દેવાના, પછી રફ ચોકડામાં રેન્ડમલી થોડાક આયનો લખી દેવાના, પછી અડધો કલાક પછી એ આયનોના નામ લખવા પ્રયત્ન કરવાનો. બરાબર? એટલે જેટલાના લખાઈ જાય એ સમજી લો કેટલા યાદ થઈ ગયા, અને જેના આપણે તકલીફ પડે એ સમજવાનું કે આપણે ફરીથી તૈયાર કરવા પડશે. તો આ રીતે તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો. ચલો આપણે શું ખબર પડી ગયા? બરાબર? તો આવડશે તમને? તો આજે આપણે આટલા સુધી રાખીએ. આવતીકાલ તમે આ બધા આયનોના નામ તૈયાર કરીને આવજો, તો આપણે કાલે ફરીથી આપણે પેલા સંયોજનોની પ્રેક્ટિસ કરી શકીશું અને એમાંથી આયનો જુદા પાડી શકીશું. બરાબર? તો એની પ્રેક્ટિસ આપણે કાલે કરવી હોય તો આ આયનો આપણે તૈયાર હોવા જોઈએ. બરાબર? તો આપણે આટલા સુધી રાખીએ. ચલો, થેન્ક યુ.